ક ક કલ્પાનો ક ખ ખ ખાવાનો ખ ગ ગ ગુલાબજાંબુનો ગ એલી સાંભળશો આજે ખાવાનું ગુલાબજાંબુ બનાવજો ગુલાબજાંબુ થ થ થેલીનો થ પ પ પૈસાનો પ હ હ હટાણાનો હ આલ્યો થેલી પૈસા લઈને હટાણું કરી આવ્યો ઘરમાં કઈ ખાવાનું નથી ને ગુલાબજાંબુ ની કરે છે ચાલો બાળકો આજે આપણે શીખશું ગણિત તો બધા પોતપોતાની ગણિતની ચોપડી કાઢજો ભાઈ વિરાજ બોલજો કેટલી તેરી 3 થાય 6 તેરી 3 થાય હું ભણ્યા છે આ બધા હું ભણ્યા છે શું પણ તું બોલજો 5 ને 5 કેટલા થાય 5 ને 5 10 બિલકુલ સાચો જવાબ છે યશપાલ 1 કિલો સફરજન ને 1 કિલો રૂ હોય તો વજન કોનો વધે સફરજનનું હા ઓય તમને ભણાવું છું કઈ કાનમાં નથી લાગતું બેનો હરખો થાય હાલો કલ્પેશ તું બોલજો તારી પાસે 100 રૂપિયા છે હા એમાંથી 50 રૂપિયા તે મને આપ્યા તો પછી તારી પાસે કેટલા રૂપિયા વધશે 100 રૂપિયા ઈ કેવી રીતે હું તમને 50 રૂપિયા આપીશ જ નહીં અલ્યા ભાઈ તારે કાંઈ કામ ધંધો નથી હું તને 3 મહિને જોઉં છું દુકાને જ નકરો બેઠો કામ કરીને નકરો બેઠો જ રસ એટલે હું વિચારું છું કે હવે નવી ગાડી આપણે છોડાવી જ લેવી એટલે પણ આપણે પૈસા ક્યાં હતા તમે પૈસા ક્યાંથી લાવશો એટલે હું ખાલી વિચારું છું વિચારવાના ક્યાં પૈસા હતા रुको जरा सबर करो हेलो भगवान तेरी लीला अपरंपार है दीदी वाह दीदी नहीं दीदी वाह दीदी दीदी તને કહો હા આ તું જોતો પ્રિયા ચાઇના વાળાએ નવી બાઇક તો લોન્ચ કરી છે એમ કેવી સ્પીડ આપે ને પાછી વગર ડ્રાઈવરે હાલે પણ એ આપણે ભારતમાં ન હાલે કેમ નું હાલે ફટકારી વધ મારવો કોને એમ તે હારું મારો દીકરો આમ તો નર્વસ છે ને ના હું 1-2 દિવસમાં આટો મારી જશે હા એ હારું લ્યો જય માતાજી કોણ હતો કોણ માં દીકરો નર્વસ છે એ જયશ્રીબેન નો ફોન હતો એમ કહેતા કે એના પાડોશીમાં બાળક જન્મ્યું છે ને તો જન્મતાની વેદથી બાળકનો વજન 20 કિલો લે નો હોય અરે સાચું કા લે બોલો અને બાળક જન્મ્યું ને 3 કલાક થઈ ને કે તો પોતાના પગ પર ઊભું થઈને હાલવા માંડી ગયું ઓહો અને 5 કલાક જેવો ટાઈમ લાગ્યો ને કે એક બાળક 3 લીટર તો દૂધ પી ગયું ઓ 3 લીટર હા એવું તો વળી બાળક કોનું હતું ભેંસનું તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને બતાવજો તમારા બધાની કોમેન્ટ અમે વાંચવી છે અને આવા ને આવા કોમેડી વિડીયો જોવા માટે અમારી ચેનલ કેબી ધમાલ 8182 ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો હસતા રહેજો મોજમાં રહો અને અમારા વિડીયો જોતા રહો આવજો